જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આયુષ્યમાન કાર્ડ તમે જાતે તમારા મોબાઈલમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકો અને આ આયુષ્યમાન કાર્ડ દ્વારા તમે ₹10 લાખ સુધીની મફત સારવાર છે તે સરકારશ્રી દ્વારા કઈ રીતે મેળવી શકો। તો આજના આ વિડીયોમાં આપણે એ જોઈશું કે તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે તે જાતે જ કઈ રીતે મોબાઈલમાં ડાઉનલોડ કરવું। તો એ પહેલાં તમે આ વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈએ મિત્રો કે તમારા આયુષ્યમાન કાર્ડ છે તે મોબાઈલમાં જાતે જ ડાઉનલોડ કરવા માટે સર્વપ્રથમ તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોર ઉપર આવી જવાનું રહેશે અને ત્યાં જે તમારે આયુષ્યમાન એપ નામની એપ્લિકેશન છે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। જેવું મિત્રો તમે આયુષ્યમાન એપ લખીને સર્ચ કરશો એટલે આ પ્રમાણે એક એપ્લિકેશન તમને જોવા મળશે। તો આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। મારે આ એપ્લિકેશન અગાઉથી ઇન્સ્ટોલ કરેલી છે તો હું તેને ઓપન ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશનને ઓપન કરીશ। જેવી મિત્રો તમે આ એપ્લિકેશન ઓપન કરશો એટલે તેનું આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં તમારે લોગિનના બટન ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અહીં તમે બે રીતે લોગિન કરી શકો છો, એક બેનિફિશિયરી અને એક ઓપરેટર। જો તમારી પાસે ઓપરેટર આઈડી હોય તો તમે તમારા ઓપરેટર આઈડી દ્વારા પણ લોગિન કરી શકો છો, પરંતુ જે લોકો પાસે ઓપરેટર આઈડી નથી તો એ લોકોએ અહીં બેનિફિશિયરી છે તેના ઉપર ટિક કરી અને છે તે લોગિન કરવાનું રહેશે। અહીં તમારા મોબાઈલ નંબરમાં તમારો મોબાઈલ નંબર લખી અને અહીં વેરીફાઈનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ઓથેન્ટિકેશનના મોડ ઉપર છે તે મોબાઈલ ઓટીપી સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેવું તમે ઓટીપી સિલેક્ટ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ મોબાઈલ નંબર અહીં તમે લખ્યો હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આપવામાં આવશે। એ ઓટીપી લખી અને તમારે આ એપ્લિકેશનમાં લોગિન થઈ જવાનું રહેશે। તો હું અહીં મારા મોબાઈલ નંબર લખી અને ત્યારબાદ ઓટીપી નાખી અને આ એપ્લિકેશનમાં લોગિન થઈ જાઉં। જેવા મિત્રો તમે અહીં તમારા મોબાઈલ નંબર, ઓટીપી અને કેપ્ચા કોડ લખી અને લોગિન બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકારનું હોમ પેજ છે એટલે કે ઇન્ટરફેસ છે તે તમને જોવા મળશે। તો અહીંથી તમારે જે પણ લાભાર્થી છે તેને શોધવાનો રહેશે અને ત્યારબાદ તમે તેનું આયુષ્યમાન કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકશો। તો તમારે આ સ્કીમ છે તેમાં PMJY છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। સ્ટેટમાં તમારે જે પણ રાજ્ય લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેવું મિત્રો તમે રાજ્ય સિલેક્ટ કરી લેશો ત્યારબાદ થોડો લોડ થશે અને ત્યારબાદ પ્રોસેસ થશે। ત્યારબાદ સ્કીમ છે તેમાં પણ તમારે PMJY છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીં સર્ચ બાય એટલે કે તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે તે કઈ રીતે ડાઉનલોડ કરવા માંગો છો, એટલે કે ફેમિલી આઈડી નંબર, આધાર કાર્ડ નંબર, નામ કે PMJY આઈડી નંબરથી સર્ચ કરવા માંગો છો। તો આપણે હાલ છે તે ફેમિલી આઈડી છે તે લખી લઈએ અને ત્યારબાદ અહીં છે તે ડિસ્ટ્રિક્ટમાં તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ અહીં ફેમિલી આઈડીમાં તમારા રેશન કાર્ડનો નંબર છે તે લખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો અહીં હું મારા રેશન કાર્ડના નંબર લખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરીશ એટલે મારા રેશન કાર્ડ ઉપર જે પણ આયુષ્યમાન કાર્ડ બનેલા હશે તે અહીં શો થશે। તો હાલ હું અહીં મારા રેશન કાર્ડના નંબર લખી અને સર્ચ કરી લઉં। તો મિત્રો અહીં તમે તમારા જેવા રેશન કાર્ડના નંબર લખીને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જે પણ સભ્યોનું નામ છે તે અહીં જોવા મળશે અને તેના તમામના આયુષ્યમાન કાર્ડ છે તે ડાઉનલોડ કરવા માટેનો તમને અહીં ઓપ્શન જોવા મળે છે। મિત્રો મેં સુરક્ષાના કારણે આ વિડીયોનો પાર્ટ છે તે બ્લર કરેલો છે એટલે તમે સ્પષ્ટ રીતે છે તે અહીં તમને જોવા મળશે નહીં, કારણ કે સુરક્ષાના લીધે મેં બ્લર કરેલો છે। તો જે પણ સભ્યનો તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તેના નામ ડાઉનલોડ કાર્ડ ઉપર છે તે તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં છે તે તમને ઓથેન્ટિકેશન કરવામાં આવશે, એટલે કે તમે આધાર ઓટીપી અથવા તો છે તે ફેસ ઓથેન્ટિકેશન અથવા તો ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન છે તે તમે કરી શકશો। પરંતુ હાલ હું અહીં છે તે અહીં મારું આધાર ઓટીપીથી છે તે વેરીફાઈ કરી લઉં અને ત્યારબાદ તમને ડાઉનલોડનો ઓપ્શન આપવામાં આવશે। તો હાલ આપણે અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ અહીં તમને એક ડિસ્ક્લેમર જોવા મળશે એટલે કે કન્સન્ટ આપવાનું રહેશે। તો અહીં તમારે યસના બટન ઉપર ક્લિક કરી અલો ઉપર ક્લિક કરી દેશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના ઉપર ઓટીપી મોકલવામાં આવશે, એટલે કે જે પણ આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી આપવામાં આવેલો હશે અને એક મોબાઈલ ઓટીપી છે તે મોબાઈલમાં મોકલવામાં આવેલો હશે। જે મોબાઈલ નંબરથી તમે લોગિન કરેલું છે એ નંબરમાં પણ એક ઓટીપી આપવામાં આવશે। તો આ બંનેમાં ઓટીપી ફિલ કરી અને ત્યારબાદ છે તે તમારે વેરીફાઈ કરવાનું રહેશે। તો હાલ હું ઓટીપી વેરીફાઈ કરી લઉં। ત્યારબાદ મિત્રો તમે જેવો પણ ઓટીપીને વેરીફાઈ કરી લેશો એટલે આ પ્રમાણે તમને છે તે ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન જોવા મળી જશે। તો જેવું તમારું ઓટિફિકેશન છે તે વેરીફાઈ થઈ જશે એટલે અહીં તમને ડાઉનલોડ કાર્ડની છે તે પ્રોસેસ જોવા મળશે અને પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ છે તેવું લોડ થશે। ત્યારબાદ તમે તમારા કાર્ડ છે તે અહીં તમને જેટલા પણ તમારા રેશન કાર્ડ ઉપર બનેલા હશે તે તમને અહીં જોવા મળશે। તો મિત્રો આવી રીતે તમને તમારા અહીં કાર્ડ જોવા મળશે। જે સભ્યનું તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તેના નામ ઉપર તમારે ક્લિક કરી અને ત્યારબાદ છે તે તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકો છો। અહીંથી પ્રિન્ટ પણ તમે ડાયરેક્ટ છે તે લઈ શકો છો। તો મિત્રો આવી રીતે તમે આયુષ્યમાન કાર્ડનું છે તે ડાઉનલોડ કરી અને ₹10 લાખ સુધીની મફત સારવાર છે તે જાતે જ મેળવી શકો છો અને નવા આયુષ્યમાન કાર્ડ છે તે તમે આ એપ્લિકેશન દ્વારા કાઢી શકો છો। તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ,
ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો, એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.